સદગુરુ જોડે જઈએ ને આપણે એટલે આપણને એવો ભાવ તો થાય જ, ભક્તિ કરવા જેવી છે, પણ એનું આભા મંડળ કામ કરતું હોય એટલે આપણને ભાવ થાય. જો આપણો પોતાનો જ ભાવ હોય ને મારે આ કરવું જ છે, તો પછી ના આભા મંડળ સિવાય જે પરિસ્થિતિ આપણે ઘરે બજારમાં કોઈ બી જગ્યાએ હોઈએ તો સતત સાનિધ્યનું નિધિ ધ્યાસન રહે. સતત પરમાત્મા સતત છે, અખંડ છે, સમયાતીત છે. જે વસ્તુ સમયની પાર છે એ વસ્તુ માટે સમયની જરૂર નથી. આપણને સમજણ નથી ને એટલે આપણે હવે આમ બાના કાઢીએ મારી જોડે ટાઈમ નથી. આમાં ટાઈમની જરૂર નથી, શરૂઆતમાં જ જરૂર છે. જ્યાં સુધી વાત સમજમાં ના આવે ત્યાં સુધી જ સમયની જરૂર છે, પછી સમય કાઢવાની જરૂર નથી. નીકળે તો વધારે સારું. માન લો કે એવું નક્કી કર્યું કે ભાઈ કાલનો જમણવાર મારે આપવો છે, તો ભગવાને આપેલી વસ્તુ ભગવાનના કામમાં લગાડી દીધી. આ ભાવ રાખીને તમે કરો તો અકર્તા પણ ના થયું. તો અકર્તા માણસ છે કે પરમાત્મા છે? પરમાત્મા છે ને, તો ભક્તિ ના થઈ ગઈ. પણ જો હું કર્યું એ ભાવ કરો તો જ ગરબડ થાય, તો પુણ્ય વિભાગમાં જાય. એમ જે કઈ કર્મ આપણે કરીએ છીએ ને એ બધું હું નથી કરતો, આ ભાવ તમે કાઢી નાખો ને તો ભક્તિ જ છે. અને ભક્તિ અખંડ હોય. સત્સંગમાં બે એ સત ચર્ચા કહેવાય. અને ભક્તિનો અર્થ જ એ થાય કે જે અખંડ હોય, આઠે પોર હોય, એનાથી આપણો નાતો છૂટ જ નહીં. આખો દિવસ માણસ કંઈક ને કંઈક કર્મ તો કરે જ છે અને કરવું જ જોઈએ. પણ માણસ તમે જોજો આમ હાજ પડે ને એટલે થોડું આમ લોજપોજ થઈ જાય. કેમ? મૂળ ઇન્દ્રિયોના પાવરથી ચાલવાનું ને એટલે કેપેસિટી માપની હોય. અને મોરારી બાપુ જેવા કેટલું કરે તો એમ પ્રસન્ન, દિને દિને પ્રસન્ન, કે હું રોજ તાજો છું, કે થાક જેવી કોઈ વસ્તુ નહીં. કેમ? તો પાવર સાથે નાતો થઈ ગયો. હવે કે થાક લાગે કોઈ? અહીંયા કોઈ અપ્રસન્નતા જેવું ના હોય. એ પાવર મેળવવો હોય તો શું કરવાનું? તો પહેલું જ ધ્યાન રાખવાનું કે સત્યની ઓળખ કરવી પડે. સત્યની ઓળખ થાય ને તો સત્યમાં રમણ થશે, નહીં તો નહીં થાય. તમને ખબર જ નથી તોગાભાઈ ક્યાં રહેશે, તો આખું ખંભાત તમે ફરી વળો જવાનું ક્યાં? સત્યની ઓળખ તો જુઓ ને, ઠેકાણું. નામ સાંભળ્યું તમે, નામ સાંભળવાથી શું થાય? એમ સંતો જોડેથી આપણે ગુણ ગણા સાંભળ્યા, પણ ઠેકાણું તો પ્રાપ્ત કરી લેવું જોઈએ ને, કે પરમાત્માનું ઠેકાણું કયું, એની ઓળખ કરવી પડે. ધ્યાન રાખવું પડે કે સંતો શું કહેવા માંગે છે, કે ભાઈ આ ઓળખ કઈ રીતે થાય. તો ઉપદેશ આપતા હોય છે સંતો કે ભાઈ જો આ બધું વાત કરતા 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 જે વધે ને, આપણા બાપુ જુદી રીતે બતાવતા હતા, ખબર હોય તો, કે ભાઈ આ માણસ મરી જાય તો અગ્નિ, અરે પૃથ્વીમાં જતી રહે. પાણી છે સુડ 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 કરી એનું શોષણ વાયુ કરી લે ને, વાયુનું શોષણ, અગ્નિનું શોષણ પાણી કરે, પાણીનું શોષણ વાયુ, અને વાયુ આકાશમાં, પછી આકાશ, પછી ગેપ થવાય. કારણ કે આપણને ખબર નથી. હા, ભળેલી વાત હશે સંતો જોડેથી, પણ જેવું જુએ એવું એમ ખબર ના રહે ને કે આકાશ ક્યાં જાય છે. આકાશ બાપુ કહેતા મહતત્વ, મહતત્વ પ્રકૃતિમાં, પ્રકૃતિ પરમાત્મા હોય. એટલે બધે પોકવું એટલે માણસને બહુ જોર. માણસ થાય કે આ પોલાણ છે ત્યાં ધ્યાન ધરીએ કે આકાશમાં, બીજું એની પાસે કોઈ નહીં સાધન. કોઈ સાધન ખરું આપણી જોડે? આ 5 તત્વની બેડી તોડી અને નિતત્વમાં પ્રવેશ કરવો, એના માટે કોઈ છે આપણી પાસે વસ્તુ? કોઈ વસ્તુ ખરી કે ભાઈ આ ઝાડ તોડીને જતો રહું? ધના ભગત થઈ ગયા એમનું ભજન છે ને, કાળ જાલ સે ન્યારા, જો કાળ ના પોકે એમ.
खुद ही अनादि नाद में नाही, नाद बूंद से न्यारा, जन्म न मरण थी न्यारो छे। खुद ही अनादि नाद में नाही, नाद बूंद से न्यारा, हम निर्भय निराधारा। जो एनो कोई आधार नहीं। હવે જેનો કોઈ જ આધાર ના હોય અને આપણે ભક્તિ કરીએ છીએ તો કંઈક આધાર લઈને કરીએ છીએ. મનનો આધાર હોય, બુદ્ધિનો આધાર હોય, ચિત્તનો આધાર હોય, સમજણનો આધાર હોય. જે કંઈ સાંભળ્યું હોય એ સાંભળીને મગજમાં રાખીને એ વાતનો એ આધાર હોય ને આખી તો એ આધાર છે ને ધારણા છે આપણી, હકીકત નથી. સંતો કહે છે અવર્ણનીય છે. અવર્ણનીય છે તેનું સાંભળીને તમે ભજન કઈ રીતે કરો છો? થોડો મન સાથે સંવાદ કરો. ટાઈમ લેવાનો આટલો જ છે કે મન સાથે સંવાદ કરો કે જે પરમાત્મા નિરાધાર છે તો એને હું કઈ રીતે ભજી શકું? હું જે કંઈ કરું છું કંઈક આધાર લઈને કરું છું. આ નિરાધાર પ્રદેશમાં જવું હોય તો શું કરવાનું? એમાં એક લીટીમાં એવી આગળ વાત કરી સાહેબ હે નિરાધારા. હવે નિરાધાર વ્યક્તિ પરમાત્મા છે, એને મેળવવા આપણે કોઈ પણ આધાર રાખશું તો મેળ પડે નહીં. હમણાં એક ભજનમાં ઓલા ભાઈ ગાતા હતા ને, સમજણથી મેળ પડશે, સાધનાથી મેળ પડશે. પણ ખૂબ સાધના કરો ને ત્યારે સમજણ આવે, એમને સમજણ આવતી નથી. હવે નિરાધારથી જ મેળ પડે છે. હું તમને પ્રમાણ આપું. જો દુશાસન દ્રૌપદીની લાજ લૂંટતો હતો ને તો કૃષ્ણ ભગવાન જોઈ રહ્યા હતા, મદદ કરતા હતા? જોઈ રહ્યા હતા. આમ તો ખરેખર સામાન્ય માણસ કોઈ હોય, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય તો જોઈ રહેવાય. અને આ તો ભગવાન કહેવાય. આપણા કરતા બહુ બુદ્ધિ યોગ હોય ભગવાન. સમર્થ હતા, બધું જ કરવા સમર્થ હતા, તો એ જોઈ રહ્યા હતા. એમ આ એ જ પરિસ્થિતિ આપણી છે. ભવસાગરમાં બેઠા છીએ. આમ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, નિંદા, મારું, તારું, ગુમાવું, મેળવવું, સુખ, દુઃખ, રાગ, દ્વેષ, આ બધી વસ્તુ આપણી લાજ લૂંટી રહી છે અને આપણા ગુરુ જોઈ રહ્યા છે. શું કરે? જે દ્રૌપદીની હાલત હતી એ જ આપણી હાલત છે. જોઈ રહ્યા છે ગુરુ. અને નહીં જોઈ રહ્યા, બધું જ જોઈ રહ્યા છે. પણ જીવ હોશિયારી છોડવા તૈયાર નથી. કાક બાપુએ ભજન બનાવ્યું ને, એજી એનો ભરોસે રહેવા, એમાં પંડના ડાપણ ના ડોળાય. એ તો સ્થિતિ આવ્યા પછી એમને ભાન થયું. તો દ્રૌપદીએ જ્યારે સંપૂર્ણ શરણાગતિ લઈ લીધી, બધું જ મૂકી દીધું, તો કૃષ્ણ ભગવાને કેટલી વાર લગાડી? સેકન્ડમાં. આ તો કહેવાય સેકન્ડમાં, પણ હાજર જ હતા, પ્રગટ થઈ ગયા. બરાબર. આ કઈ કમી આપણામાં છે શરણાગતિમાં. શરણાગતિ હોય ને ઈશ્વરની શરણાગતિ, તો એ જીવ અથવા એ ચેતના અથવા એ સુરતા નદી સાગરમાં જ બળી જાય. સુરતા શૂન્યમાં જઈને હમાઈ જાય ને કશું જ ના કરવું પડે. પણ આ સુરતા શૂન્યમાં જતી નથી. કેમ? જો સુરતા શૂન્યમાં જવા માટે રોકશે કોણ? આપણે. તમે શરણાગતિ લઈ લીધી, મારું તન, મન અને ધન સદગુરુને અર્પણ. પછી એવું કહેવાય કે અમારું ઘર, તો બેઈમાન તો આપણે છીએ. એક બાપજીનો સત્સંગ આવે છે ને રામટેકરીમાં, ઈમાનદાર બનો, બેઈમાની છોડો. ઈમાનદાર હોય ને ભગવાનને હોદવા પડે. ઈમાનદાર બનો, બેઈમાની છોડો. અને માણસ બેઈમાન છે. આ ભારતીભાઈએ કીધું ને કૂતરા કે તન મન ધન સદગુરુને અર્પણ. પછી કે આ ઘર કોનું? તો કોઈ એમ કીધું કે મારું નથી, આ તો ગુરુનું છે. કોઈ કીધું, અને કદાચ મોઢેથી કહી દે તો 2 નંબર કહેવાય, 1 નંબર ના કહેવાય. 1 નંબર તો એ જ કહેવાય કે જનક રાજાનો મેલ સળગ્યો તો એમને એવું થયું કે સત્સંગ બરાબર ચાલે છે, ચાલવા દો, અને હળગવા દો. મારું હળગતું નથી. લોકોને જોનારાને એવું હતું કે આને આસક્તિ છે મેલમાં. જો ગુરુને અર્પણ કર્યું હોય ને તો વિશ્વામિત્ર જેવો કોઈ મહાપુરુષ હશે ને, લાઈન કે ચેક કરું,
વાતો કરે છે ને તન મન ધન અર્પણ. એમાં આ ઘટના હકીકતમાં બનેલી એક બાપજીની કહું. સારી ગાડી હતી, લઈને આવ્યા, ગુરુ પૂનમ જેવું કંઈક હશે, બાપજીના દર્શન કર્યા. અને પછી સારી વાત હોય તો પેલી ગુરુને જ કે ને કે બાપુ ગાડી લાયા, કે કેટલાની? કે 25 લાખની લાયા. સારું કહેવાય, સરસ. अरे कि ये तो हमारी कहाँ है, कि वो तो आपकी है. बापू ये के तार लाओ के चेक, एक काम करो कि तो इधर रख दो के कितना मारी तो क्या मुकी दो तारे. अरे बड़ो बाबा ये तो कि बोलना होता है के માંડ માંડ તો કી સેટિંગ કરીને હપ્તાનું સેટિંગ કરીને લાવીશું. એટલે આવી ભક્તિ ના ચાલે. રામાયણમાં દશરથ રાજાને વિશ્વામિત્રએ આંખ બતાવી ને, જે કે સત્સંગ ભૂલી ચમ જાવ છો, આમ કહીને આંખ બતાવી ને તરત જ પાછા પડી ગયા. રામને આપવાના હતા ને, ત્યાર પછી એમને ચોપાઈ લખી છે ને, નાથ સકલ સંપદા તુમારી, મેં સેવક સમેત સુત નારી. જો બધું જ પરમાત્માનું હોય બરાબર, જેવી આત્મબુદ્ધિ થઈ ગઈ હોય તો ભગવાન તમારે હોદવા નહીં પડે. ભગવાન તમને હોદી લે છે. કેમ? જે વ્યક્તિ સન્મુખ થાય અથવા શુદ્ધમાં આવે ને એટલે પરમાત્માનો પાવર ઇફેક્ટ તરત જ એને મળી જાય. 1 સેકન્ડની વાર ના લાગે. તેઓ ભેદભાવ છે, તેઓ રાજકારણ નથી કોઈ. પણ બે માની છોડો ને ઈમાનદાર બનો કે ભાઈ આ શરીર મારું નથી. આ શરીર સાથે રાગ છે ને, રાગ દ્વેષ છૂટ્યો કહેવાય નહીં. અત્યારે આ શરીર સાથે રાગ છે એવી ખબર કઈ રીતે પડે? જ્યારે શરીરમાં કોઈ રોગ આવે ને ત્યારે ખબર પડે કે આ શરીર સાથે આપણે રાગ હતો. રોગ આવે એ પરિસ્થિતિ કોઈને ગમે છે? ભાવ કેવા થાય તે સમયે કે જટ આમાંથી નિવૃત્ત આ રોગ મટાડી દઈએ. આ રોગ મટાડવાના જે ભાવ થાય છે કોને થાય છે? નથી એવું ના હોય, મટવું છે ત્યારે મટી જશે, દવા જ કરાવવાની. પણ ભાવ કેવો થાય કે ડોક્ટરની કે સાહેબ જલ્દી સારું ઇન્જેક્શન મારો, ફટાફટ તૈયાર થાય. એ ભાવ કોને થાય છે? એ ભાવ અહંકાર ન થાય. એટલે દ્વેષ, પરિસ્થિતિ ગમીની, નફરત થઈ, પરિસ્થિતિ આ થઈ. શરીર માંદું પડ્યું ને એટલે ગમ્યું નહીં, કારણ ફટાફટ હાજુ કરો એમ. અને તંદુરસ્તી છે એ રાગ છે, અને રોગ થાય ને દ્વેષ છે. તરત જ ઊભો થાય નફરતનો ભાવ કે ફટાફટ સારું કરો. અને મહાપુરુષ બીમાર પડ્યા તો એમને શું કર્યું કે આ કરમ છે મારું, દવા જ કરાવી, નફરત થઈ. સારું ખોટું માંદું પડી ગયું, આમ થયું તેમ થયું, કોઈ સંકલ્પ વિકલ્પ થયા તો એ શુદ્ધમાં કહેવાય. પરમાત્માની અખંડતા વર્તાય છે. અખંડતા એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આત્માનો ગુણ અથવા આત્માના જે દિવ્ય ગુણો છે ને એ કોઈ દિવસ જાય નહીં. એટલે સમજવાનું કે એની ભક્તિ અખંડ છે. સકલ ગુણ ભક્તિ સકલ ગુણ ખાની, બિનુ સત્સંગ ન પાવહી પ્રાણી. સત્યનો સંગ થાય ને તો જ આ બધા ગુણ આવે. જો સત્યનો સંગ ના થાય તો એકે ગુણ આવે એવા નથી. તો આપણી મૂળ વાત હતી કે પરમાત્માને મેળવવા હોય તો શું કરવું જોઈએ? તો ગુરુ જોડે રહી પહેલા તો સત્યની ઓળખ કરો કે સત્ય ખરેખર કહેવાય કોને. સત્યની સમજણ પડે કે આને સત્ય કહેવાય તો પછી સત્યમાં રમણ થાય, તો વ્યવહાર ચાલુ થઈ જાય સત્ય જોડે. પણ ઓળખાણ જ નથી કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં રહેશે, ત્યાં સુધી લેવડ દેવડ થવાની. ભલે એ જ સિટીમાં ફરતા હોય, એ જ ગામમાં ફરતા હોય, તો સત્યની ઓળખ શું? તો ઓળખ આ સંતોએ બતાવી, સવારામ સાહેબે બતાવી, સુરતાના સગપણ કર્યા ને કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે સબદ અને સુરતા નાર. સદગુરુનો સબદ અને આપણી સુરતા બેના લગ્ન થાય. અને સગું ક્યાં કર્યું? કયા કુળમાં કર્યું? ઊંચું કુળને અવિનાશ, અવિનાશી હાથે. અવિનાશી કઈ વસ્તુ છે? જે આવતી નથી, જતી નથી, મરતી નથી, જન્મતી નથી, ઉત્પત્તિ નથી, પ્રલય નથી, મારું નથી, તારું નથી, ચિંતા નથી, શોક નથી. આ બધા ગુણોનું વર્ણન કરે ને સદગુરુ,
ત્યારે ધ્યાન રાખીને હા ભણવાનું આ કઈ વસ્તુની ચર્ચા કરી રહ્યા છે ત્યાં લક્ષ્ય રાખવાનું. એમાં આગળ વાત આવે છે ને તેને લક્ષ્ય મળ્યા હોય લગાર, સ્વયંવર સદગુરુના દિવસ લક્ષ્ય રાખવાનું કે આ ભગવાન બતાવ્યો સદગુરુએ. હવે જે ભગવાન બતાવે સદગુરુ તેઓ આપણી સુરતા પરોવાઈ જોઈએ. ઓળખાણ થઈ ગઈ ને, ઓળખાણ થાય ને સત્યની તો જ સત્યમાં રમણ થાય. એ તો રમણ થાય નહીં. ભજન ગવાય, ગીત ગવાય, નાચ ગાન થાય, બધું જ થાય. માણસો સેવાય છેલ્લે બહુ કરીશ, સેવા થાય. 2 ટાઈમ અન્ન ક્ષેત્ર ખોલી નાખો, આખા વિશ્વને જમાડજો તોય બાપુ એવું કહેતા કે મેળ ના પડે. આ વાત એવી છે, આ ઘેબી વાત છે. આના સમજણમાં આવતા જ જન્મ નીકળી જાય. જો સમજણમાં આવી જાય ને આમ બાપુ કહેતા કે આ રહ્યો મોક્ષ, કે લેવો છે કે કોઈ ખરેખર મોક્ષ આ રહ્યો. એમ મોહનો ક્ષય થતા વાર કેટલી, પણ સાહસ આવતું નથી જીવમાં કે ભાઈ તટસ્થતા, કુટસ્થતા. તમને કોઈ બી તકલીફ આવે ને, તકલીફ ચાહે આર્થિક હોય, ચાહે શારીરિક હોય, ચાહે માનસિક હોય, આધ્યાત્મિક હોય, આ દુનિયાની કોઈ બી તકલીફ હોય તો તકલીફ હામું જેની દ્રષ્ટિ હશે ને એ પરમાત્માને કોઈ દિવસ નહીં પામી શકે. માન લો કોઈ તકલીફ આવી તો માણસ ચિંતાઓ કરે છે ને, તો ચિંતા કોણ કરે? વિમુખ હોય ને પરમાત્માથી એ ચિંતા કરે. વાસ્તવમાં જો ચિંતા ના કરે અને પરમાત્માનું નિધિ ધ્યાસન ચાલુ રાખે ને તો એ તકલીફ ક્યાં જઈને ક્યાં ખોવાઈ જાય ને ખબર જ નહીં પડે. પરમાત્માનો પાવર છે. સમસ્યામાં દ્રષ્ટિ જ નહીં કરવાની કોઈ દિવસ. સમસ્યા તમારી વૃત્તિને પરમાત્માથી તોડાઈ અને સમસ્યા તરફ લઈ જાય. માન લો કોઈ વ્યક્તિને દેવું થઈ ગયું તો માણસ શું કરે? કાં તો દવા પીવાના વિચારો, મરી જવાના વિચારો, કાં તો ક્યાં દેવું ગમે તેમ કરીને ભટ દઈએ, આમ કરીએ તેમ કરીએ, કુટુંબ ભેગું કરે, મૂળા આવા વિચારો જ આવે. એવા વિચારો આવે નરસિંહ મહેતા જેવા. ભગવાનમાં ચિત્ત લાગેલું હોય, આ બાજુ દ્રષ્ટિ જ ના હોય તો એ ક્યારે પતી જાય ને ખબર ના પડે, બીજા ભટ દે. કેમ? કે તમારી વૃત્તિ ક્યાં લાગેલી છે? સમાધાનમાં, પરમાત્મામાં. જો તમારી વૃત્તિ પરમાત્મામાં લાગેલી છે એટલે તમે સરેન્ડર કહેવાઓ. તમારી બધી જ સમાધાન, બધી જ વ્યવસ્થા થઈ જાય. જો હું તમને પ્રેક્ટિકલ વાત કરું, આ ભાથીભાઈને ટોકાભાઈને અહીં આવ્યા હતા. આમના ભાઈનું એક્સિડન્ટ થયું, ભાથીભાઈના ભાઈનું. પેલા ગંજીધર બાપુને લઈને આવ્યા ટોકાભાઈ. ભાથીભાઈને જ્યાં કે બાપુ જવું પડશે. કે શું થયું? મારા ભાઈનું એક્સિડન્ટ થયું છે અને અત્યારે જવું પડશે. તો એ બધા જતા રહ્યા ને પછી બાપુએ એવી વાત કરી એટલે આ લોકો તો ક્યાં જતા રહ્યા ને તો કે રોકાઈ જાવ જ નથી કે હું બીજો ભાથીભાઈ ત્યાં ઊભો કરી દઉં. હા, વાત ઉપર ઠેરાઈ જવું. એવું કહેતા કે પડતો તો પૂર્વ છે મારો પણ કે માણસ નથી મળતો, કે એવું કહેતા હતા. પણ કહેવાનો મતલબ કે ભગવાન તો હાજરા દૂર છે અત્યારે, પણ આપણી દ્રષ્ટિ કયો છે? મારે ઘેર માંદા છે, મારે ઘેર આમ છે, મારે ઘેર આમ છે. આપણી દ્રષ્ટિ ચા સમસ્યા આમ. પરમાત્મામાં નિધિ ધ્યાસન કરેલું હોય ને તો હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ એક દાખલો જ મળ્યો નથી. તો આપણી જેમ કરીને લૂંટાઈ જાય. પણ આપણી દ્રષ્ટિ કયો છે? આપણી દ્રષ્ટિ સમસ્યા સામું છે, પરમાત્મા સામું નથી. ન તો જે થવું એ થાય, આપણે જે થવું એ થાય. પરમાત્મા સામે દ્રષ્ટિ રાખીએ તો તમને લાગે છે અર્જુનને વાત જીતી જત? કૃષ્ણ ના હોત તો? હા, મેં વ્યક્તિ કેવી હતી? ઈચ્છા મૃત્યુનું વરદાન. પહેલી જ વ્યક્તિ એવી હતી ત્યાં જ યુદ્ધ પૂરું થઈ જાય. જેના ઈચ્છા મૃત્યુનું વરદાન એવી મહાપાવર વ્યક્તિ આમે ઊભી હતી તો એ યુદ્ધ હારી જાય એ લોકો. તો આપણે યુદ્ધ અત્યારે હારી જ રહ્યા છીએ સતત. આપણી દ્રષ્ટિ કયો છે? ઓહો, કે હા મેં આટલું બધું છે. આમ નથી, બેક સાઈડ, પાછળ, એટલે અંદર કે કૃષ્ણ મહાસત્તા મારી જોડે જ છે. એ ત્યાં દ્રષ્ટિ નથી, સમસ્યા સામું દ્રષ્ટિ છે. અહીં દ્રષ્ટિ રાખે તો સ્થિર થઈ જાય માણસ.
એને જ શરણાગત કહેવાય. બદલાય જ નહીં વૃત્તિ, કોઈ કારણે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મો, જેને મહારાજ થયા મહેરબાન. ચિત્તની વૃત્તિ જેની નિર્મળી, એટલે નિર્મળી એટલે મળ વિક્ષેપ વગરની, જેમાં કશું મારું તારું રાગ દ્વેષ કશું ના હોય. હવે આવી તટસ્થતા અને કુટસ્થતા ના આવે તો ગુરુ જોડે જોડાયેલા નથી, આપણે સંસાર જોડે જોડાયેલા છે, એટલે જ આ કલેહ જતા આનંદ આવતો નથી. ગુરુ કઈ રીતે બતાયા સંતોએ? અખંડ મંડલાકારમ વ્યાપ્તયેન ચરાચરમ તદ પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ બતાયા છે. હવે સંતોએ ગુરુ અખંડ બતાયા છે. અને આપણી વૃત્તિ કયો છે? 12 5 તત્વમાં છે. એમ 5 તત્વમાં જેની વૃત્તિ ફરતી હોય એનો નિતત્વ, જે તત્વ વગરની સ્થિતિ જે પ્રાપ્ત થાય ના થાય તો ગુરુ જોડે જોડાયા છે. બાપુ જેવું કહેતા ઘણી વખતે કે હજુ તમે હલ્યા નથી જગ્યા ઉપરથી. તમને એવું લાગતું કે હું આટલા વર્ષોથી આવું, પણ કે હજુ એક ડગલું કે ભક્તિમાં માંડ્યું નથી. તમારે કેવી વાત હશે? જો સીતાજીને રામની સેવા કર્યા પછી પ્રશ્નો થતા હોય તો સીતાજી પૂછે શ્રી હરિ રામને, કરો ને મને વડા ધર્મની વાત. આ વડો ધર્મ કયો છે? આ ધર્મની તો બધાને ખબર પડે, પણ આ વડો ધર્મ કયો છે? તે આખું ભજન છે ને સંતો રામદેવજી મહારાજે બનાવ્યું કે અમે લેશું અવતાર, ત્યાં તમને વાત કરશું, ત્યાં તમને વાત કરશું. પણ આ વાત તો કરી જ છે ને, હું એવું કહેવા માંગુ, પણ એને લીધી નહીં હોય. ભગવાન કઈ આટલા 1-2 જન્મ સુધીના વાયદા રાખે, ઉધારના સોદા હોય, પરમાત્મા તો હાજર છે. પણ હું એવું કહેવા માંગુ છું, કદાચ એમની તૈયારી નહીં હોય કે ફરીથી કરશું. ગણ અમારો તો નથી કહેતા, આપણે તો કે હમણાં મેળાવો એવું નથી, ફરી કોઈક વખત આવશું તાર પાછી ભક્તિ કરશું. કે આ વિચારો નબળા છે. આ જન્મમાં તો હું મેળ પડે, ફરી કોક દાડો કે સદગુરુનો ભેટો થાય અને કે બધું હરખું મળે બહારનું તો કે ભક્તિમાં જંપ લાવું છે. આવા જ વિચારો આપણને આવે તો આપણે ભટકીએ જ છીએ. આપણે એ વિચાર નહીં આવતો કે અત્યારે જ કરી લઈએ. આપણા વિચારો ઉપર જ આ ભજન છે બધા. સીતાજી એટલે આપણે એવું જ વિચારવાનું કે આપણી અંદર ભક્તિ કરવાના વિચારો નબળા છે. ભગવાન હોવા છતાં આપણને વિચાર આવે છે કે આ કરવા જેવું છે. બાપુ એવું કહેતા હતા ને કે તમારે આમ બ્રહ્મા જેવા સલામ મારે, કે પહેરવા ચપ્પલ ના હોય પગમાં, અને કે બહાર નીકળો ને એટલે કે સલામો વાગતી હોય. કે આકાશમાં દેવતાઓ બધા લાઈનસર ઉભા હોય સલામ મારવા. આ બધી વાતો તો કેમ મેળાવે કે પહેરવા ચંપલ નથી કે સલામ માર કોઈ બારતું હોય કે, પણ વસ્તુ એવી છે જ. આ પરમાત્મા આટલો વિરાટ સદીને આ એક જ પૃથ્વી બનાવીએ છે, ખાલી માણસ જ બનાવે છે. જે પરમાત્મા અનંત કીધો છે, હવે અનંત થઈને ખાલી આ સીમિત જ બનાવ્યા છે. માણસ જેટલી જ પૃથ્વી બધું જ છે આ જગતમાં. દેવતાઓએ છે ને, કિન્નરોએ છે ને, યક્ષ છે ને, ગંધર્વોએ છે ને, પેલા આવું કહેવાય ઋષિ મુનિઓએ છે ને, યોગીઓએ છે ને, મુનિઓએ છે ને, આખું બ્રહ્માંડ ભરેલું છે. આ એક પૃથ્વી પર આવું ચાલે છે એવું નથી. વિરાટ સજી પરમાત્માના દીદાર થાય તો ખબર પડે. એટલી બધી ચકમક છે ને, આ ચકમક તો કશું નથી. આ તો 5 તત્વની માયા તો કશું નથી. એવી માયા છે ને કે જેની કોઈ વાત ના થાય. સુગંધિત શરીરો છે કે જેના શરીરમાંથી સુગંધી આવે, એવા શરીર છે, એવા લોક છે. તો એ સત્પુરુષની કિંમત કેટલી? એક ઝૂંપડીમાં બેઠો હોય મહાપુરુષ, એની કિંમત કેટલી? હજી તો આપણે સુખ સાહેબી જોઈ જ નથી. આ ભાઈ મુકેશ અંબાણીના છોકરાના લગ્ન જોઈને ઘણા ચકરાઈ ગયા. અને આ ચકરાઈ જવાની જરૂર જ નથી. એવી સુખ સાહેબીઓ પડી છે કે આ પૃથ્વીવાસીઓએ જોઈ જ નથી. એક વખત જો કોઈ બતાવી જાય ને મહાપુરુષ લઈ જાય તો માણસ મોહિત થઈ જાય. એવી વસ્તુઓ પડી છે. એટલે આ સંતો કહે છે મોહ છે ને, હજુ આ દુનિયાનો તમે જોયો છે એ છૂટતો નથી. પછી ભગવાન તો દિવ્ય માયા મૂકે. એવા લોક ખડા કરી દીધા ને, નારદજીનો લગ્ન કરવું હતું એવો લોક ખડો કરી દીધો ને તો મોહિત થઈ જાય. ભજન બધું છૂટી ગયું. એટલે આપણો ગર્વ ના કરાય, પણ ના ડાભણ ના દોડાય, એના ભરોસે રહેવાય કે તું પાર ઉતારે. નથી એવું બતાવો ને કે આપણે
બાપુ કહેતા લગભગ જો સદગુરુ ધારે ને જો આને પરીક્ષા કરી તો લગભગ ફેલ જ થાય કે પાસ તો થાય જ નહીં. જો સદગુરુ ધારણ કે પરીક્ષા કરવી જ છે તો પાસ જ ના થાય, કોક જ પાસ થાય, પાસ જ ના થાય. માણસ યાર આ ચકમક જોઈને ગાંડો નથી થઈ ગયો. આ ભજન નહીં બનાવ્યા સંતોએ, જગમગ દેખી બન્યો દીવાનો, તન તારી નથી ઓળખાણ રે ઓ જીવલડા, ક્યાંથી આયો ક્યાં તું જવાનો. આ 35 વર્ષ પહેલા ચા હતા કઈ ચિંતા છે? અને હમણાં કાલે તો લોકો પેલો અમારે અહીં તો ક્યાં કોકડો કરીને આવી ગયા, વાત પૂરી થઈ ગઈ. દૂરની ઢગલીઓ ત્યાં પડી રહેવાની, કોકડો કરીને લોકો થૂકી દે છે આપણા નામનું. એમાં આટલો બધો મોહ કરવાની હું જરૂર નથી. અને આટલું જીવે એટલું હવે ફરી થોડ જીવવાના. જેને 50 વર્ષ થઈ જાય ને વિચાર કરો છો કે 50 બીજા 100 વર્ષમાં અહીં તો કોઈનું થતું જ નથી અત્યારે. ક્યાં કોકનું થાય છે? અમે એ શું કરવાનું આવ્યું છે? અહીં દુખતું હોય ને અહીં દુખતું હોય ને અહીં દુખતું હોય, કેટલી જાતની ગોળીઓ ચાલતી હોય ને કેટલી જાતની માથાકૂટ હોય, શરીર આકુળ વ્યાકુળ થતું હોય. જીવને શું કરવાનું? પરમાત્મામાં સુરતા લગાવી હોય તો કામનું. ભલે ને 32 વર્ષે વિવેકાનંદ જતા રહ્યા તો ભલે જતા રહ્યા. આનો મોહ શું કરવાનો? આદિ અનાદિથી આપણે છીએ જ. આ કઈ નવા નથી આયા, તો કપડાં નવા પહેર લીધા, પાછા બદલાઈ જવાના. નવા કપડામાં કયું બાપુ નતા કે ઓળખો છો કે હારું દાદા જેવો દેલે દાદો જ છે. દાદા જેવો નહીં દાદો. એનો ઘરમાં મોહ રહી ગયો છે એટલે ફરી આવ્યો છે કે મારું મકાન તમે પતાઈ પાડશો છો. એના કરતા કે મને પાછું જવા દો. એટલે મકાનોમાં, દુકાનોમાં, ખેતરોમાં, આ સુખ સાહેબીમાં, ફેક્ટરીઓમાં, રાજમહેલમાં કોઈમાં મોહ રાખવા જેવું નથી. નહીં તો સુરતા તેઓ મૂકા, માછા તો વાસા. બાપુ કહેતા કે સારું મકાન હોય ને દિવાલ પાછળ જે આ ઘર અબડીઓ ફરતી હોય ને એ જ છે બધા કે મકાનમાં જીવ રહી ગયો હોય એ પછી શું થાય? લાઈટ પાછળ પડી રહેવાનું અને ઘર અબડી થઈને જીવડા ખાવાના, પેલા શ્રીખંડ ખાતા આપણા દેખતા જ. અને શ્રીખંડ આલો તો એ જાય નહીં, રસની વાટકી પીવાય નહીં. જોઈ તો શું કરે આપણા ઘર અબડી આટા મારતી હોય તો શું કરો? લે રસ કે આ ફેક્ટરીમાંથી આવ્યો મારી આ કેરી ઉનાળામાં આ શ્રીખંડ ખાય છે મારા ભાગ કશું. એ ઘડીએ તો કોઈ સંતનું શરણું મળે અને જાતિ સ્મરણ કરાવો ને તો દુઃખનો પાર ના આવે. ઘણા સંતોએ જાતિ સ્મરણ કરાવ્યું છે ખબર? આ કૂતરા હોય, ગાય હોય, સંતો પાવર વાપરી જાતિ સ્મરણ કરાવ્યું ને કે હું નતો કહેતો કે આ તને મારીને કાઢશે, કે જો આ તારા છોકરા તને લાકડી લઈને હા માથે એમ. એને કેટલો પસ્તાવો થયો છે. એટલે સંતો એવું કહે છે કે માના ગર્ભમાં માણસ ભગવાનને કગડતો થયું કે ફરીથી નહીં આવું. ભગવાન કે એક વખત કે મને મુક્ત કર. કોલ બચન દેહી બાહિર આયો, એક લલોભ મેં ચિત્ત લગાયો, મૂઢ મૂર્ખ મસ્તાન ભજન બિના નર પશુ સમાન. પણ ડાયરેક્ટ આપણાથી કહેવાય નહીં તમે પશુ છો. બાકી કર્મ તો એ જ કરી રહ્યા છીએ. એ કબૂતરનું આપણો બાપુ દ્રષ્ટાંત ચાલતા શું કરે કે 1-2 માળા કરે, છોકરા પેદા કરે અને ચણ ગોતી લાવીને છોકરાને ખવડાવો, ખાવ પીવ ઊંઘન પછી મરી જાય. માણસ શું કરે? એ છોકરાને મકાન થઈ ગયું, પેલા નાને થઈ ગયું, આ બધું સેટ થઈ ગયું અને કે બધી વ્યવસ્થા કરી દીધી છે. અને ટાઈમ થાય એટલે સીધા ના આવે એટલે હું અહીંથી ઘઉં ચોખાને એવું લઈ જઈ અને ફ્લેટ હોય તો ફ્લેટમાં મૂક્યા. જો જેટલી વ્યવસ્થા આ ખાવાનું ગોતી લાવવાનું, મકાનોની વ્યવસ્થા કરવાની, ખાય પીને ઊંઘ વંશ વધારો ને મરી જવાનું. આમ ડાયરેક્ટ એને કીધું હોય કે હે કબૂતર, તો એ કે કબૂતર કોને કહે? પણ કબૂતર જ કબૂતર જ કહેવાય, માણસ ના કહેવાય. માણસ કઈ રીતે કહેવાય? ડાયરેક્ટ કીધું કબૂતર તો હા આપણે કબૂતર જ છીએ. ખોટું લગાડવાની જરૂર નહીં. કોઈ સંત કહે ને કે કબૂતર છો તમે, હા હા સાહેબ કે કબૂતર જ છીએ. ખોટું લગાડવાની જરૂર નથી. આકૃતિ માણસની, પ્રકૃતિ પશુ પક્ષી જે યોનિમાંથી આવ્યા હોય ને, ઘણા નહીં બાપુ કહેતા કે એક્શનો કરો ખબર પડી જાય. લાત મારો ને કે આમાંથી જ આયા લાગે છે, આપણેથી કહેવાય નહીં કે તમે આમાંથી આવ્યા છો. પછી ઘણા વાતે ગુસ્સો કરો, વાતે ગુસ્સો કરો. બાપુ સમજતા જ નથી. એ તો થોડી વારમાં ગરમ થઈ જાય. એટલે બાપુ કી ગરમ તો થાય કે
થોડી વાર કે ગરમ થાય, એમાંથી આવેલા છે કે હાફ હોય ને તમે આમ અડો એટલે તરત જ, એટલે કે આ બધા એમાંથી આવેલા છે એટલે કોઈ પ્રશ્ન જ નથી, તમને સમાધાન જ છે. તમારે નક્કી જ કરી લેવાનું આ મથી આવેલા છે, આમાં શું મન બગાડવાનું. પેલા એ ઝેર ફેંકે ને આ ઝેર ફેંકે, આખા ઘરનું વાતાવરણ ઝેરી કરી નાખે. હું થયું કે આ તો કંકાશ થઈ ગયું, પણ કંકાશ જ થાય નકરું ઝેર પડ્યું હોય. આ સાખીઓ જેવી ગાય છે, ગુરુ મારા ગારુડી મુझ પર કીધી મેર, મોરા બતાયા મરમકાન ઉતર ગયા સબ. પણ ઝેર ઉતર્યું હોય તાણ ને, ઝેર ઉતર્યું હોય તો ન તો ખબર પડી જાય. તમે શેઠ બે હોટી મારો ને એટલે સીધું ઝેર ફેંકો, આખા ઘરનું વાતાવરણ બગાડી નાખે. અને એવું કરીને મૂકો ને, ઓ હો કે આજે તો આખા ઘરમાં કે કંકાશ થઈ ગયો. કે એ ઘરનું વાતાવરણ આનંદમય કેમ નથી રહેતું? પરમાત્મા નથી એટલે. અને પરમાત્મા જેના હૃદયમાં પ્રગટ થાય એના ઘરનું વાતાવરણ કેવું હોય? આનંદમય હોય ને. માન લો જેના હૃદયમાં પરમાત્મા પ્રગટ થયા, તો એક બાપજીના એક ભાઈ એ પ્રશ્ન પૂછ્યો કે ભક્તિ કરવી છે પણ કે મારી પત્ની સહયોગ નથી કરતી, એટલે કે શું તકલીફ છે? એટલે કે એની સંસારિક ઈચ્છાઓ બહુ છે કે, અને કે મારે ભગવાનમાં ડૂબી જવું છે. બાપજીએ જવાબ કેવો આપ્યો? જે વ્યક્તિ પરમાત્મામાં ડૂબકી મારે ને, જે વ્યક્તિ એને પત્નીના નહીં અડોશ પડોશમાંથી આ વાસના જતી રહે. તો કે તને હજી ભગવાનમાં ડૂબકી વાગી જ નથી, કે તારા અંદર પડ્યું જ છે કે, એટલે એની ઇફેક્ટ નથી થતી. નહીં તો જે વ્યક્તિના અંદર પરમાત્માની ઝાંખી થતી હોય એ વ્યક્તિ પત્ની જવા દો, અડોશ પડોશ જવા દો, 2-2 કિલોમીટર સુધી વાસના જ ના રહે વાતાવરણમાં. મહાવીર, બુદ્ધ કેટલા મહાપુરુષો થઈ ગયા, એના ઓરામાં એના આભામંડળમાં આવે ને એટલે વાસના જતી રહે, મારું તારું જતું રહે, નફરત જતી રહે, રાગ દ્વેષ જતું રહે. હજુ તાર પત્ની મત નથી જતો, નજીકના માણસોને શાંતિ નથી, તું શું જગતને શાંતિ આપે? પેલું તો આપણામાં શાંતિ હોવી જોઈએ ને. આપણી શાંતિથી બીજાને શાંતિ મળે ને. આપણામાં જ શાંતિ ના હોય તો તમારી જોડે નજીક આવીને કોઈક બેસે, ભલે તમે વાણીથી કશું જ ના બોલો, ખાલી નિગાહ મારો ને તરત જ માણસને બ્રેક થઈ જાય, શાંત પડી જાય વૃત્તિઓ બધી. અને વૃત્તિ શાંત થાય એટલે સુખ બોલાવવું પડે કે આવી જાય. મૂળ તો અદુઃખનું કારણ શું? સંકલ્પ વિકલ્પ. સંકલ્પનો વિકલ્પ બંધ થાય એટલે સુખ ઓટોમેટિક અંદરથી પ્રાપ્ત થવા માંડે. તો સંકલ્પ વિકલ્પ બંધ થતા નથી. મોરારી બાપુ હોય કે આપણા બાપુ હોય, કેટલા દાડા ઉધાર માલ ચાલશે, એની નિગાહમાં બેન પી કરીએ આપણે તો કેટલા દાડા ઉધાર. આખીર તો આપણા અંદર એ વસ્તુ પ્રાપ્ત કરવી પડશે ને. માન લો કે કોઈ મહાપુરુષ છે, એને નિગાહમાંથી ના ઓરા મળતા હોય, બરાબર, એના ઓરામાં આપણે રહીએ ત્યાં સુધી બરાબર, વાસના નહીં, કામના નહીં, મોહ નહીં, મારું નહીં, તારું નહીં, શાંતિ. અને એવો આનંદ થાય ને તો માણસને વિચારો કેવા આવે ખબર? તમે કથામાં પૂછજો, કથા સાંભળીને પછી માણસને પૂછજો, બસ હવે છે ને આ છોકરાને આપી દેવું છે અને આપણે તો આ કથા જ સાંભળવી છે. તે ઘડીએ એને વહેરાત જે આવી જાય ને, શુદ્ધ ભાવ, પછી 15 દાડા મહિનો કોઈ કારણસર જો ગેપ થઈ જાય ને 2-3 મહિનાની, કે હારું હમણાં મારે હાચવવું પડે એવું છે. એ જ માણસ કેમ બદલાઈ ગયો? અંદર મળ વિક્ષેપના આવરણ આવી ગયો, એટલે મોહ અને જડતાએ પકડી લીધું. એટલે તુલસીદાસજીએ કીધું કે મોહ સકલ વ્યાધિન કર મૂલા, તાતે ઉપજે કુલી બહુ. જન્મ મરણનું કારણ મોહ, અને મોહ થવાનું કારણ અજ્ઞાનતા. મોહ મકાનનું થાય તો આટલું જ્ઞાન ગુરુ જોડે ના મેળવ્યું કે આ માટી જ છે ભાઈ. પહેલાના માણસો લડતા હતા શાના માટે? કોઈ રાજમહેલ માટે, કોઈ જમીન માટે. તો ખબર ના પડે કે આ માટીના ઢેફાત છે. જેને ભક્તિ કરીની વાત છે, જાહેર વાત નથી. જેના ભક્તિ કરવી હોય એને જ્ઞાન જ મેળવવાનું. જમીન માટે લડતા હોય તો ખબર ના પડે કે આ માટી છે, માટી માટે શું લડાઈ કરવાની? પછી બીજી એવી કોઈ વસ્તુ ખરી કે આ પૃથ્વી સિવાય કશું હોય?
ઘરમાં હોય તો ચંપલ માટે લડતા હોય કે આ મારા ચંપલ છે. અરે આ માટી છે, આ માટી માટે લડાઈ ના થાય. કોઈ મોબાઈલ માટે લડતા હોય, કોઈ પૈસા માટે લડતા હોય. મૂળ તો માટી ને આખિર શું થાય? આ બધું માટી થાય ને. પણ એ જ્ઞાન ગુરુનું આપણી અંદર રહેતું નથી. એટલે આપણી આ પરિસ્થિતિને સ્થિતિ જોઈને ભજન બનાયા સંતોએ. રાખના રમકડા મારા નામે રમતા રાખ્યા ને, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને બાખ્યા. પછી આગળની લીટી શું છે? આ મારું આ તારું કહીને એકબીજાને બાખે રે રાખ. એટલે આ રાખનું રમકડું, આ રાખ જ છે ને. પણ રાખ છે એવો ભાવ થાય છે? ના થાય. ગંગા સતીએ કીધું કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, પાનવાય મેળવું અંતરનું અભિમાન. અંતરનું અભિમાન મૂકી દેવું કે આ કશું છે નહીં, રાખના રમકડા છે. પણ આ રાખના રમકડાને કોઈ ગાળ કાઢે ને તેથી ખબર પડે કે આ રમકડું હું ધંધા કરે. આ રમકડું એવા ધંધા કરીને મૂકે ને કે એક ગાળ છે ને કેટલાય માણસોનું પતન કરી નાખે. આ દ્રૌપદીએ શું કીધું દુર્યોધનને? હા, ધડાના ઘેર ત્યાં જેટલું મહાભારત રમખાણ મચી ગયું, જેટલી સેના મરી ગઈ. વાણી ને દુર્યોધન તો અજ્ઞાની હતો, પણ આ બાજુ તો સમજુ વ્યક્તિ હતા ને. ઓલો તો અહંકારી હતો. એટલે અહંકારી વ્યક્તિનો તો શું, પણ ભક્તિ કરતો હોય ને તો ધ્યાન રાખવું પડે ને. એમ આપણને કોઈ કશું કહી જાય તો આપણે કેવું કરી નાખીએ? આ રમકડું કેવા ધંધા કરે? રમકડું કે ઉભો રહેજે કે તને બતાવું કે બીજું બધું જવા દો, પણ કે ગાળ કેમ કાઢી? અરે બાપુ આપણા નતા કહેતા કે આ પેદા શામાંથી થયું? કાલ ધ્યાન રાખતો હોય ગાળ જ છે. આ પેદા શામાંથી થયું? શરીર ગાળ જ છે ને. કે એમાં શું નવાઈ શકે? ગાળ કાઢે તો એક બાપજી જતા હતા, એમને ગાળ કાઢી દે કે 2 પૈસા કે તું 2 પૈસા કે હું તો આને 2 પૈસા જ નથી કહેતો, આના 2 પૈસા ના આવવા દે. પણ આપણને એવું થાય છે નિધિ ધ્યાસન. ભક્તિનો મહાવરો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ આવે તો પરમાત્મા સાથેનો ગુણ મેન્ટેન રહેવો જોઈએ, અખંડતા વર્તાવી જોઈએ. આ પરિસ્થિતિ સામે મન નહીં લડી શકે. સત્યનો પાવર જોઈશે. જો સત્યનો પાવર નહીં હોય ને તો આ મનની કેપેસિટી છે, જેટલું સહન થાય એટલું સહન કરશે. અને પછી સહન શક્તિ બહાર જશે ને એટલે કે રજે હું આવું છું કે મગજ બગડી જાય. એક ભગત હતા, લીન હતા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હાલતા નીકળ્યા હતા. આ બાજુ એ ભગત હતા, પણ માપના. એ કપડા ધોતા હતા. ઓલા ભગતનો પગ પડી ગયો કપડા ઉપર, એ માટીવાળા થઈ ગયા. એટલે કે ધોતો નથી ભગતરા, આ શું ધંધા કરે તું? નીચે તો જો કે ભગત આમ થોડું ઘણું બેલેન્સ તો હતું અંદર એનું. એટલું બધા હાવગાટ ડાખ્યા જેવા હતા કે તરત જ જવાબ આલી દે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. પછી પેલા ગાળો આપી મણની, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. પછી હોમણની ગાળ આલી. પછી સૂટમાંથી પાછી આવી. સુરતા પાછી આવી. આ બાજુ ભગવાન છે ને શેષનાગની સૈયામાં બેઠેલા હતા. શેષનાગ એટલે ખબર પડી ગઈ ને આપણે, મૂળ આ રૂપકમાં ના ફસાતા. શેષ નારાયણ એટલે શેષ વધન એ નારાયણ કહેવાય. આ જગતનો પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ આ બધું બાદ કરતા જે શેષ વધ એના નારાયણ કહેવાય. એ શેષ નારાયણ ઉપર ભગવાન બેઠેલા હતા. લક્ષ્મીજી કી ક્યાં ઉપડ્યા કે મારા ભગતને તકલીફ છે કે આ બાજુથી ભગવાન દોડ્યા ને એટલી સ્પીડમાં જમવાનું મૂકીને, અને આ બાજુ ભગત પેલું સુરતાસુરમાંથી પાછી આવી અને કે ઉભો રહેજે કે ધોબા કે તને બતાવું કે. આ બાજુ ભગવાન જેટલી સ્પીડે ગયા હતા એટલી સ્પીડે આવ્યા અને પાછી કી જમવાની થાળી કાઢો. એટલે કે ભગવાન હમણાં તો તમે દોડ્યા હતા કે કશું જાણવાની જરૂર નથી, પણ તમને એટલું કહું 2 ધોબી થઈ ગયા કે
એટલે આપણી ભક્તિ કેવી, રાતે વાત કરી હતી ને સત્સંગમાં, જેને પરમાત્માનો પરમનો રસ પ્રાપ્ત થયો હોય ને આ જીવનમાં એક મૌન, બીજું કોઈ પણ ઘટનાનો રિપ્લાય ના આપે, ત્રીજું સહન શક્તિ બહુ હોય એમની. તમે એક અંગ કાપી દઉં રાબિયાનું તો કે યા અલ્લાહ તાલા મુझे तुझसे मोहब्बत है. સહન શક્તિ એટલે સહન શક્તિમાં વિકલ્પ નહીં. આપણી સહન શક્તિ કેવી વિકલ્પ વાળી, કે કેટલું સહન કરવાનું એનું માપ હોય. પરમાત્મા અસીમ છે તો સહન શક્તિ અસીમ જ હોય ને, તો જ કહેવાય કે આપણી જાતીય એકતા છે. જો આપણી લિમિટ થાય સહન કરવાની તો પરમાત્મા સાથેની જાતીય એકતા તૂટી ગઈ, એટલે સીધો વિભક્ત થયો. વિભક્ત થાય એટલે પાવર મળે નહીં. પાવર જ તમારું કામ કરી દે છે, પણ આ સીધી વાત તમે લેતા નથી. બીજી વાતમાં બહુ રસ પડે છે, અને આ વાત થોડી અઘરી છે, એમાં રસ ના પડે. ઊંચી વાત હોય ને એમાં રસ ના પડે માણસને. પેલી વાતમાં આપણું મન પરોવાયેલું હોય ને, એટલે આપણા બાપુ એક વાત એવી કરતા હતા કે કાદવ કીચડમાં ફસાયેલો માણસ હોય ને, એના નાકમાં બાકમાં બધું ભરાઈ ગયું હોય ને, એટલે ગુલાબની ખુશ્બુ હોય ને ગમે, પણ કોઈ સંત હોય બધું સાફ કરી દે ને, અને પછી ગુલાબ જોડે જાય, ઓહો અસલ સુગંધ તો આ હતી. એટલે આપણને આ વાત ગમતી નથી એનું કારણ કાદવ કીચડ આ બધું ભરેલું છે ને, એટલે આ વાત આપણને ગમતી નથી. એટલે આ તો ગુરુનો મહિમા કહીએ એટલો ઓછો છે. કઈ છે બાપજી છે એવા પરમાત્મા મંગલ છે. આ બધું અમંગળ જતું રહેશે આપણા અંદરથી. હવે કદાચ થોડી વારમાં આપણા ધારાસભ્ય આવવાના છે. ધારાસભ્યનું જે તે સન્માન બીજું ત્રીજું રેડી રાખજો. મૂળ વાત, અમુક ભક્તો રાતે હતા નહીં, વેળાનો પળ જતી રહે છે, શરીરનો કોઈ ભરોસો નહીં. જે ગુરુની પ્રસાદી છે એ પ્રસાદી વેચી દઈએ, અંદર કશું રાખવું નથી. કારણ કોકનો માલ આપણે હંગરી રાખીએ ચોર કહેવાય, એટલે આપણે ચોરી કરાય નહીં. મૂળ વાત ઉપર પછી આવશું. 2 મિનિટ મંગલ ભવન અમંગલ હારી, એના શબ્દોથી આપણામાંથી મંગળ આવે છે. બધું અમંગળ જતું રહેશે. એટલે ધૂન ગઈ અને પછી થોડો સત્સંગ કરશું, જ્યાં સુધી મહેમાનો આવે ત્યાં સુધી, તમારા ભાવ હોય ત્યાં સુધી, ને બંધ રાખશું. ભાવે જોઈએ ને સાંભળવાનું. થોડી વાર ધૂન ગઈએ, બરાબર. અમંગલ મંગલ ભવન અમંગલ હારી, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. મંગલ ભવન અમંગલ કરો ગુરુદેવ કી નાઈ. જય
જય